ચીક્કીવાળું કારેલાનું શાક છે, સાથે છે મકાઈનો રોટલો. જો સરસ મજાનો કરો. આંબો વાવ્યો છે, આંબો. ચાલો આપણે હાથ ધોવરાવી છે પહેલી વાર. તમને જો પહેલી વાર બતાવે છે મારા વાળ આવે ગયા. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જો મજામાં હશો, હું પણ મજામાં છું. સરસ મજાના રેડી થઈ ગયા છે. અટાણે જો હેર પણ વોશ કર્યા છે. આપણે સવારમાં વાગી ગયા છે, 9 વાગી ગયા છે. ચાલો છે સરસ મજાનું કચરું બધું કરવાનું છે. નાસ્તો કરી લીધો છે. અને ચાલો ઘણા દિવસ પછી આજે હેર હું 2 દિવસે હેર ધો, પણ આજે 3 થી 4 દિવસ થઈ ગયા. માથે ન ધોયું ને તો આપણે મજા જ ના આવે. મને 2 દિવસે માથે ધોવાનું ટેવ છે, એટલા માટે. જો સરસ મજાનો ચાલો પહેલાં આપણે નાસ્તો તો કરી લીધો છે. અને સરસ મજાના આપણે કચરું બધું કરી નાખીએ મસ્ત. પછી થોડુંક કામ છે ઘરનું, તે પતાવી લે. અને પછી આપણે બનાવવાની છે ગરમા ગરમ સુખડી. એટલે થોડી કેવી લાગે મસ્ત. જો હું તો નહીં બનાવું, મમ્મી બનાવીશ. એના હાથનો સ્વાદ અલગ હોય. આપણે જે બનાવતા તો પણ એકને બને કડક થઈ ગઈ જાય, એટલા માટે. ચાલો મસ્ત મજાની સુખડી ખાવા મળતી છે. પહેલાં આપણે સરસ મજાનું કચરું બધું કરી નાખીએ. અને બધાને જો જય દ્વારકાધીશ કહેતા ભૂલી ગઈ છે, એટલા માટે. ચાલો કચરું બધું કરી નાખીએ. કચરું બધું સરસ મજાનું થઈ ગયું છે. ચાલો હવે આપણે સુખડી બનાવવાની છે. તેમાં જો આપણે ભાખરીનો લોટ ચાળી લીધો છે. બહુ જાડો હોય ને બહુ પતલો નહીં, એવો લોટ આપણે લઈ લેવાનો છે ઘઉંનો. અને તેમાં નાખી દીધું છે આપણે ઘી નાખીને સરસ મજાનું મિક્સ કરી લેશું. બધા લોટમાં ભળી ન જાય ને ત્યાં લગીને આપણે એકદમ સરસ મજાનું મિક્સ કરી લેશું. અને આપણે એકસાથે ઘી નથી નાખવાનું, બધું થોડું થોડું કરીને ઘી નાખશો એટલે આપણો પાક છે ને બહુ મસ્ત થશે. સુખડી મતલબ પહેલાં તો પાક જ કહેતા ને, હવે સુખડી કહે છે. એટલે સરસ મજાની આપણી સુખડી થશે. અને જો ધીરે ધીરે કરીને આવી રીતના હલાવવાની, એકદમ શેકાઈ જાય ને પછી જ આપણે ગળ એડ કરવાનો છે. એટલા માટે છે ને એને ખૂબ મિક્સ કરશું. એકદમ જ્યાં લગીને આપણને પોલી આપણે તાવીથાથી હલાવી એકદમ પોલી ન થઈ જાય ને ત્યાં સુધી. અને જો હજી આપણે થોડું ઘી નાખી દીધું છે. અને પાછી ચાલો આપણે મિક્સ કરવા મળીએ. અને જેમ તમે મિક્સ કરશો ને એમ આપણી સુખડી બહુ મસ્ત બનશે. અને જો દાદાથી ચવાય નહીં તો અમે એના માટે છે ને દૂધ નાખીને કરીએ, થોડીક પોચી બને એટલા માટે. થોડુંક અમથું દૂધ નાખવા, બહુ નહીં. અને જો થોડું કરીને ઘી નાખીને આપણે જો આવી રીતના કરશું, અને ઘી નાખેલું હશે તો જ આ સુખડી સરસ મજાની બનશે. અને જો મસ્ત મજાનું મિક્સ કરી લેશું. જ્યાં લગીને આપણા હાથ ન દુખવા મળે ને ત્યાં લગીને મિક્સ કરવાનું છે, ત્યારે આપણી સુખડી બની છે. સુખડી, શીરો એ બધાનું તો આપણને આવું મન થાય ખાવાનું, પણ એમાં હલાવવાનું પણ બહુ વાર લાગે ને મિક્સ કરવાનું. એટલે ને એકદમ પોલી થઈ જાય ને ત્યાં લગીને આપણે એને મિક્સ કરવાની છે. હલાવા જ કરવાની છે. એટલે મસ્ત મજાની આપણી સુખડી બની જશે. અને જો સરસ મજાના આમ તો હવે જો થોડીક એવી એમ તો થઈ ગઈ છે પોલી. મેં પણ ઘડીક હલાવી હતી, એટલે સરસ મજાની એકદમ પોલી થઈ ગઈ હતી. ઘડીક હે ને એને આમ શેકવા જાય ને પછી પાછી હલાવવાની. એટલે હે ને સરસ મજાની એકદમ થોડીક કડક હોય ને તો મજા આવે ખાવાની. એવી પછી ગરમા ગરમ ખાવાની મજા. એટલે થોડીક અમથી એક ડીશ પૂરતી જ કરી હતી. એટલે આવી રીતના જો મસ્ત મજાની સુખડી બનાવી છે. કેટલાને ઘરે બનતી હશે એ કોમેન્ટમાં કહેજો. અમારે તો બને જ છે. તમને ખબર, શીરો બનતો હોય 2-3 દિવસે, 2 દિવસે સુખડી બનતી હોય. એ 2 તો અમારે હોય જ. લાડવા ને એવું બધું અમારે શરૂ જ હોય. અને જે એકદમ સરસ મજાની એકદમ પોલું થઈ ગયું છે. ને હવે આપણે ગળ કાઢી લેશું. જો મમ્મીથી નીકળતો નહોતો પછી મેં ટ્રાય કરી હતી થોડો, તો જો પછી મેં તો મોટા ચમચેથી કાઢી નાખ્યો હતો. કારણ કે હું ડબ્બાનો ગળ લેવા ગઈ ને તે હતો ને, એટલે પછી મેં આ ડબ્બો જ લેવો પડ્યો. એટલે આમાં વાર લાગે. આમાં આવી રીતના ગળ કાઢવો પડે. એટલે જો ફાઇનલ ગળ આપણે કાઢી નાખ્યો હતો ને પછી જો સરસ મજાનો સુખડીમાં એડ કરી દીધો છે. અને એને જ્યાં લગીને ગળ બધામાં મિક્સ ન થઈ જાય ત્યાં લગીને મિક્સ કરતું રહેવાનું છે. એકદમ સરસ મજાની સુખડી બનવા આવી ગઈ છે. ને જો સુખડી કોને ભાવે કોમેન્ટમાં કહેજો. અને જો તમારે ખાવી હોય ને, તમારે ઘરે બનતી ન હોય ને તો આવી જજો અમારી ઘરે ખાવા. આપણે તમે આવશો ને ત્યારે બનાવીશું. એમાં શું, જો સરસ મજાની સુખડી જો એકદમ ગળ જો તો અમુક દેખાતો હશે. એ પણ આપણે
આ ડબ્બાનો ગળો હોય ને એકદમ ઢીલો આવે, એ તો ફટાફટ મિક્સ થઈ જાય. આ હે ને થોડો કડક છે ને તો વાર લાગે છે, એટલા માટે ગળના ગાંગડો રહી જાય એટલે હે ને અને ધીમા ગેસે એકદમ પકવવાનું છે, એટલે ગળ થોડોક ઓલો એકદમ પીગળી જાય ને એટલે સરસ થઈ જાય. અને એકદમ પોલી તો થઈ જ ગઈ છે અને ઘી પણ એકદમ બરોબર છે. થોડુંક વધી ગયું તો ઘી એવું અટાણે તો ખબર ન પડે, જ્યારે ડીશમાં નાખીએ ને ત્યારે ખબર પડે કે ઘી કેટલું વધી ગયું છે એ. અને જો આવી રીતના સરસ મિક્સ કરતું રહેવાનું છે. જેમ આપણે હે ને એને ધીમા ગેસે એકદમ ધીમા ગેસે જ આપણે શેકવા દેવાની છે. અને જો ગળ જ્યાં રહી ગયો એના મમ્મી જો તાવી થતી ભાંગી નાખે છે. જે આવી રીતના અમે સુખડી કરીએ. તમારે ઘરે કેમ બને છે મને કોમેન્ટમાં જરૂર ને જરૂર સરસ મજાની બની ગઈ. ચાલો ડીશમાં આપણે નાખી દઈએ. અને જો ડીશમાં આપણે પાથરીશું ને તો હવે આપણને ઘી દેખાય કે કેટલું ઘી વધી ગયું છે. આમ આપણે હે ને તવીમાં તો દેખાતું નહોતું, જો હવે તમને દેખાતું હશે. એકદમ સરસ મજાનું આવી રીતના ડીશમાં એકદમ ઢાળી દેવાના. પછી હે ને એના મસ્ત આપણે એના ત્રિકોણ આકારમાં એકદમ મસ્ત ઢેફલી પાડી દઈશું. અને જો સરસ ઘી પણ માથે આવી ગયું છે. અને જો ઢેફલી પાડશું ને તો અંદર વહી જશે, એટલે કે બહુ વાંધો નહોતો. એમ તો ઘી થોડુંક વધી ગયું તો આમ કેવા પૂરતું, એટલું બધું નહોતું. એટલે આમ તો સરસ મજાની બની હતી આપણી સુખડી. ચાલો સરસ મજાનું આપણે જો આવી રીતના ઢેફલી પાડી લઈએ. ઢેફલી પાડી લઈએ એટલે ઘી પણ ચૂસી લે એટલા માટે. અને સુખડી એક નંબર બની હતી. તમે પણ આવી જજો ખાવા. અમને કાજુ બદામને એવું કંઈ નાખ્યું નથી ચાલોમાં ખાવા માટે. જો આમ ગરમા ગરમ ખાવા માટે જો અમે આટલી સુખડી કરી છે. થોડીક નાની એવી ડીશ પૂરતી બધા બે ત્રણ ઢેફલી ખાઈ દે, આમ મન હળવું થઈ જાય. કારણ કે ગરમ ગરમ ખાવાની તો મજા જ આવે એટલા માટે. અને જો અમને બધાને, મને પણ ભાવે, મારા ભાઈને તો અતિ ભાવે, મારા પપ્પાને બધાને ગળું બહુ ભાવે એટલા માટે. અમારે ગળું તો બનતું જ હોય હાલતા. ને જો ભજીયા ને એવું બધું હોય ને ત્યારે તો બ્રેજ ને એવું બધું બને, શીરો બ્રેજ. ત્યારે સુખડી ન બનાવે, ત્યારે બ્રેજ ને શીરો. ને જો સરસ મજાની આપણી સુખડી બની ગઈ છે એકદમ મસ્ત મજાની. બેસ્યા છે જમવામાં જો સરસ મજાની પાલકની ભાજી છે, રોટલી છે, છાશ છે. ભાવે ને પાલકની ભાજી? સરસ મજાના કામ કરીને નવરા થઈ ગયા છે. મસ્ત મજાની સુખડી બનાવી હતી. પછી દાદાને જમવાનું દીધું છે. મસ્ત આપણે પાલકની ભાજી કરી હતી, સાથે રોટલી હતી. ઘણા દિવસ પછી પાલકની, મને પણ પાલકની ભાજી બહુ ભાવે. અને દાદા જો મસ્ત મજાના સૂઈ ગયા છે. અને જો અટાણે વાગી ગયા છે સીધા 2:30 વાગવા આવી ગયા છે. કારણ કે કામ કરવાનું બહુ બાકી હતું. આમ તો મસ્ત બધું કામ થઈ ગયું છે. બધું જો સરસ મજાનું રેડી આપણે એકદમ થઈ ગયું છે. કામ બધું કમ્પ્લીટ હોય ને તો આમ મજા આવે. પછી ઘડી વાર સૂઈ જાય ને તો ચાલે. સરસ મજાનું જમી લીધું છે. પાલકની ભાજી તો કોને ભાવે કોમેન્ટમાં કહેજો. પાલકના થેપલા ને, પાલકની ભાજી બહુ ભાવે, પાલકના થેપલા મેથી ઓછી ભાવે, પાલક વધારે. મારું વાલું પાલક, મજા આવે પાલક ખાવા. ચાલો સરસમાં ઘડીક આપણે આરામ કરી લઈશું. અને જો વાળ થોડા ભીના છે એમાં સૂવીને એટલે ત્યારે ખુલ્લા કરી દે એટલે મસ્ત મજાના સુકાઈ જશે. ચાલો આપણે પણ દાદાને તો હમણાં નીંદર પૂરી થઈ જાય. આપણે ભલે સૂઈ જઈએ. દાદા 3 વાગે એટલે ઉઠી જશું. આપણે 3:30 4 વાગે ઉઠી જશું. ચાલો ઉઠીને તમે મળીએ. અત્યારે જો સરસ મજાને ઉઠી ગયા છે. અને વાળ પણ જો એકદમ કોળા થઈ ગયા છે. અને જો મમ્મી અહીંયા કરે છે, શું કરશે? લીમડો વાવ્યો છે, કડવો લીમડો. જો સરસ મજાનું કરી નાખ્યું. હે ક્યાં આંબો વાવ્યો? 4-5 પછી કેરી આવી છે ને. આવજો ખાવા બધા. હે બધા ખાવા આવજો ભાઈ. કેરી એ તો વાર લાગે ને. કેરીમાં તો જાય રીતનું કંઈક કર્યું છે આપણે. અને જો મસ્ત મજાની સાફ સફાઈ થઈ ગઈ છે. આ હું વાવ્યું? આવો ક્યાં વાવ્યું કે ક્યાં? જો અહીંયા પણ વાવી દીધું છે આંબો. અને અટાણે હે ને પવન, જોરદાર પવન છે. વાળ પણ નથી લેતા, વાળ બાંધી લેવા છે.
જો મારું કોમેન્ટ હતી કે હે ને તમારે કર્લ્સ વાળો છે જોઈ લો મારે કર્લ્સ મસ્ત વાળ તો બહુ સરસ છે પણ સાચવવા બહુ અઘરા છે એટલા માટે અને આ બહુ મસ્ત વાતાવરણ છે નહીં તડકો ને એટલો બધો પવન છે પવન મસ્ત છે ઠંડો ઠંડો મસ્ત પવન છે અને વાડા બાજુ રહેવાની તો બહુ મજા આવે એક ડબલું ફરતું ભીનું છે ઉપાડી હું પાણી હા પાણી ભરી દે એ થોડી આંબા વાવ્યા છે તો હવે તો પાણી પડે પછી કાં એ તો આખી પાઈ દેવાનું જે આંબો વાવ્યો છે આંબો આવી જાય 3-4 વર્ષ પછી કેરી ખાવા 2 આંબા વાવી દીધા છે આવે તો આપણા નસીબ કેરી આવે મમ્મી ક્યાંથી લઈ આવી આંબો ક્યાં હતો હે એને એને ક્યાં આમ કે ત્યાં દૂર નથી એમાં હતા તે ઈ આવતું ને ખબર હતી ગાયબ હા હવે નસીબ આવે તો આવે કોઈ આવ્યું છે એવું લાગ્યું કોઈ આવી મને એવું લાગ્યું તો કાંઈ અને છે ને વિડીયો પણ અપલોડ કરવાનો બાકી છે એડિટિંગ કરવાનો બાકી છે મને મજા જવું નહોતું આજે એટલા માટે લેટ સુધી 8 વાગી ગયા હતા તમને ખબર તો છે જ એટલા માટે ચાલો વિડીયો પણ અપલોડ કરવાનો બાકી છે જો સરસ મજાનો આંબો વાવી દીધો છે તો આટલું મસ્ત વાતાવરણ જો આમેવાળા મકાન એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે નિમરત છે ફક્ત પછી તો આમ છે લાય તો હાથ ધોરે એક રોકડો ને પડ્યો તો હતો તો હાથ ધોરે મેં કીધું આ ગઈ ક્યાં ઉઠી ને હું જોતો છે પછી પાણી પાણી એટલે રેડ હું રેડી ચાલો આપણે હાથ ધોવરાવી છે એ પહેલી વાર અહીં નળી માંડી થાય એમ પાણી આવે જ છે નળી માંડવી પડે વાય બાપા બસ મમ્મી પરબારું નહીં ઉગવા મળે એટલે મોટી છોટી જાય તો બસ સંખ્યા લાદીને બટકું લઈ લીધું ઓલું શેઠે મૂકવાનું મારે અચ્છા એના આવું કંઈક ચાલે છે આજનો દિવસ આપણે આ બે પાયો તો મૂકવાનું છે આમ મૂકી દે આમ આ થાય તો આ ના થાય ત્યાં અંદર ભટકાઈમાં ફૂટી મત જાય પીટા હવે ચાલો આપણે મોટું મોટું હરકું કરી નાખીએ હા હવે આવી રીતના છે બે આપણે મજા મને ખુલ્લા વાળ બહુ ગમે પણ હે ને એક વ્યક્તિએ મને એવું કીધેલું મારી ફ્રેન્ડે જ કીધેલું છે એ હે ને વાળ ખુલ્લા રાખીને નહીં આવતી કોલેજ ગઈ ને તો મેં હેર વોશ કરી આવે ને તો હું ખુલ્લા રાખીને જાતી મેં સુકાઈ જાય ને એમ તો કે હેર હે ને ખુલ્લા રાખીને નહીં આવે નજર લાગી જાય હા હશે એવું ના એના વાળ પણ બહુ લેન્ધી છે મારા વાળ છે ને મારા વાળ આમ ટૂંકા જ છે હું ને મને કપાવવાનું બહુ મન એટલા માટે જો મને આવા લેન્ધી વાળ હે ને મને બહુ ગમે લેન્ધી નહીં સોરી શોર્ટ્સ મારી ફ્રેન્ડને તો લેન્ધી છે જા મારે હે ને ગ્રોથ બહુ છે કે તારે ગ્રોથ બહુ છે તમને જો પહેલી વાર બતાવે છે મારા વાળ આવે ક્યાંક છે કોઈ વાર હે ને મારે હે ને કોલ્સ બહુ છે વાળ હું કોઈ વાર એમ કહું મારે ટકો કરી નાખો છે મારા મમ્મી શું કહે આવા તો બધા વધારે કે આ કોલ્સ તો બધા કરાવે અટાણા સમયમાં પછી મેં કીધું હમણાં મેં કીધું મારે ને વાળ હું પાછા બોનાંજામાં જાઉં ને હાવ એટલા કરે આવું તો પછી 2-3 મહિના થાય ને પાછા મોટા થઈ જાય જો એટલા તો થઈ ગયા છે મારા વાળ એટલા લેન્ધી તો થઈ ગયા છે બહુ મોટા થઈ ગયા છે એટલા માટે અને બહાર તો હું નીકળતી જ નથી ખુલ્લા રાખીને બધી શેરીની બાઈઓ કે તારે કેવા વાળ ને તારે કેવા વાળ એટલા માટે એટલે હમણાં જ હું પોની લઈ ખુલ્લા તો કંઈ આખો દી રખાશે નહીં કે ફરવા ગયા હોય તો બરાબર
જે આપણે કરવાનું છે સરસ મજાનું કટકીવાળું કારેલાનું શાક ને જે પહેલાં આપણે રાઈ જીરુંનો વઘાર કરીને તેમાં કારેલા બાફી નાખ્યા હતા તે નાખ્યા, પછી એમાં હળદર નાખી દીધી, પછી થોડીક આમથી ખાંડ નાખવાની જેથી આપણને કડવું બહુ ન લાગે એટલા માટે, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું ને લચપતથી લસણવાળી ચટણી નાખી દીધી. અને ચાલો ઘડીક વાર આપણે ચડવા દઈશું અને પછી મસ્ત મજાનું મિક્સ કરી લઈએ. કેટલાને કટકીવાળું કારેલાનું શાક ભાવે, કારણ કે ઘણાની ઘરે તો આખા કારેલાનું જ બનતું હોય. અમારી ઘરે આખા કારેલાનું ઓછું બને ને કટકીવાળું જાજુ બને, કારણ કે રોટલા સાથે ખાવાની મજા આવે. અને સાથે છે મકાઈનો રોટલો, એ તો બહુ મજા આવે એટલા માટે. અને ચાલો સરસ મજાનું મિક્સ કરી લઈએ. એમાં 1 ચમચી જેટલો ચણાનો લોટ નાખ્યો છે, પાણી એડ કરીને એને હે ને રસાવાળું શાક રોટલા સાથે મજા આવે ખાવાની. અને સાથે મકાઈનો રોટલો હોય ને તો મજા, કોઈક વાર મકાઈનો રોટલો ખાવો પણ જરૂરી છે. એટલે જો અમે કાયમ, તમે બધા કહેતા હશો કે આ કાયમ નહીં તો નવું બનાવે કાયમ, પણ એવું નથી. અમારે જો કડવું ખાઈએ બધું, અમે બધું જ ખાઈએ છીએ. એક દી બાજરો હોય, મકાઈ હોય, એક દી બ્રેડ હોય, એટલે એમ બધું મિક્સ રોટલી ને એવું. પાઉંભાજી હારે પાઉં અમારે ઓછા ખાય એટલા માટે અમે રોટલી જ કરીએ છીએ. એ તો મારો ભાઈ ઘરે હોય ને ત્યારે અમે પાઉં લઈ આવીએ, નકર તો અમે પાઉં પણ એકવાર મેં ઘરે બનાવ્યા પણ એ વિડીયો મેં નહોતો ઉતાર્યો એટલા માટે. અને જો સરસ મજાનું કારેલાના શાકમાં રસો નાખી દીધો છે ને ઘડીક વાર આપણે ચડવા જઈશું ને ઉપરથી જો ધાણાભાજી નાખી. ધાણાભાજી તો અમારા બધા જ શાકમાં હોય કે ધાણાભાજી છે. અટાણે હે ને ધાણાભાજીનો ભાવ પણ વધી ગયો છે, પણ ધાણાભાજી નાખવાની તો નાખવાની જ, કારણ કે એનો સ્વાદ એ નાખીને એટલે શાકનો સ્વાદ એકદમ સરસ મજાનો આવે. એટલે ચાલો ઘડીક વાર આપણે ચડવા જઈએ ને મસ્ત મજાનું આપણું શાક હવે બનવા આવ્યું છે. ઘડીક વાર ઉકળી જાય ને ત્યાં લગીનમાં. અને સાથે જો તળેલા મરચાં છે તેમાં આપણે મેથી નાખવાની છે. આજે તો બધું કારેલાનું શાક પણ કડવું, મેથીયા મરચાં, જેમ કે તળેલા મરચાં ને એની માથે અમે મેથી જે હોય ને આપણે સૂકી મેથીનું શાક કરીએ ને એ મેથી એને આપણે શેકીને વાટી નાખી છે ને તે નાખી છે. અને સાથે સિંધુ નમક ગયા છે. જમવામાં જો સરસ મજાનું કટકીવાળું કારેલાનું શાક છે, સાથે છે મકાઈનો રોટલો, મેથીયા મરચાં, અથાણું છે, દૂધ છે. ચાલો સરસ જમી લે. કરી મોડા થઈ ગયા. મસ્ત મજાનું કટકીવાળું કારેલાનું શાક બનાવી દીધું, સાથે મકાઈનો રોટલો હતો, બાજરાનો રોટલો હતો, સરસ મજાનું જમવાનું બનાવી દીધું, સાથે મેથીયા મરચાં હતા. દાદા પણ જો સરસ મજાના સહી ગયા છે અને આપણે રીડિંગ કરવાનું પે કરી દીધું છે. બેગ પણ જો સામે મૂકી દીધું છે. ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમે મારે વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને જો તમે ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર કાલના મજાના મસ્ત વ્લોગમાં અને ફ્રેશ લોકો તમને મળશે. ત્યાં બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ, બાય.